હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આજે લોજિકલ એન્ડ રિઝનિંગ મેથ્સનો એક એક્ઝામ્પલ આપણે શીખવાના છીએ આ વિડીયોમાં. તમને ખ્યાલ છે કે ટેટ ટાટ, જીસેટ, નેટ ઘણી બધી એક્ઝામમાં આવી રીતે રિઝનિંગ મેથ્સના એક્ઝામ્પલ આવી રીતે પૂછાતા હોય છે. કે સર્કલ આપેલું છે, એમાં સર્કલની અંદર એક ખાનું ખાલી છે કે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, કે શોધવાનું છે. હવે સામાન્ય આપણે તર્ક કરીશું પહેલા કે 3 ને 5 તો 8 થાય, 5 ને 8 સરવાળો કરીએ તો 13 થાય, પણ 8 ને 13 નો સરવાળો આપણને 22 મળતો નથી. તો આ જે તર્ક કરીશું એ આપણું ખોટું પડશે. તો આપણે જોઈશું કે કેવી રીતે આપણે આ જે એક ખાનું જે ખાલી છે એમાંથી કયો ઓપ્શન સાચો હશે એ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ જે 3 છે પહેલી સંખ્યા આપણે લઈશું તો 3 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 6. પણ આપણી પાસે નેક્સ્ટ શું છે? 5 છે. તો 6 માંથી કેટલા ઓછા કરીએ તો 5 મળે, તો 6 માંથી 1 ઓછો કરીએ તો આપણને 5 મળે. એ જ રીતે ફરીથી આપણે જોઈએ કે 5 ગુણ્યા 2 બરાબર 10. પણ અહીંયા 8 છે તો પહેલા 1 નો યુઝ કર્યો તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે 2 નો યુઝ કરીશું, તો 10 માઈનસ 2 કરીએ તો આપણને 8 મળી જાય. એ જ રીતે 8 છે તો 8 ગુણ્યા 2 બરાબર 16. અહીંયા 13 છે તો અહીંયા 1 2 અને હવે શું આવશે તો 3. 16 માંથી 3 જાય તો આપણને શું મળશે? 13. એ જ રીતે 13 તો 13 ગુણ્યા 2 બરાબર 26. અહીંયા 22 છે, અહીંયા 1 2 3 અને હવે શું આવશે તો 4. તો આપણને શું મળશે? 22. એ જ રીતે 22 ગુણ્યા 2 બરાબર 44. તો 44 માઈનસ શું કરીશું આપણે? 1 2 3 4 અને હવે શું આવશે? 5. તો આપણો જવાબ આપણને મળશે અહીંયા 39. તો આપણો રાઈટ આન્સર છે 39. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એમાં ત્રિકોણ આપેલો છે, આમાંથી કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ શું કરીશું, જે પાયો છે, બેઝ છે, એમાં આપણે નંબર આપીશું 1 2 3. એવી રીતે ઉપર પણ 1 2 3. તો વચ્ચેમાં શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો શું મળશે? 1 2 3 એટલે કે 6 વત્તા ઉપર પણ 6 બરાબર 12. તો ટોટલ 12 ત્રિકોણ છે. એવી રીતે આમાં પણ જે બેઝ છે એમાં પહેલા નંબરિંગ કરવાનું. એવી રીતે ઉપર પણ આવી રીતે થશે. તો આમાં 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એટલે કે 12. તો તમે જોઈ શકો છો કે આપણે સર્કલ અને જે ટ્રાયેંગલ આપેલા છે એમાં કેવી રીતે ત્રિકોણ શોધવાના હોય, ખૂટતી સંખ્યા કેવી રીતે શોધવાની હોય એ આજે આપણે આ વિડીયોમાં જોયું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.